દ્વારકાધીશ, જય માં મોગલ. ભાઈ સ્વાગત છે તમારા બધાનું એક આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ અત્યારે વાગ્યા છે 3:42 થઈ છે. અત્યારે આપણે હાલીને જઈએ છીએ નંદાણા મોગલધામ. નંદાણામાં ભાઈ મોગલધામ આવ્યું ત્યાં અત્યારે આપણે હાલીને જઈએ અહીં. તો ભાઈ આજ મંગળવાર છે તો મોગલ માતાજી આપણે હાલીને દર્શન કરવા જઈએ અહીં. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 3 કિલોમીટર કાપ્યા હે અડધી કલાકમાં, પણ તડકો એવો હે ને, ગરમી ચડી ગઈ છે તો તમારે ચડાવી દીધી હાવ તડકાએ. હવે છે ને ભાઈ ધીરે ધીરે પાછા જરાક કોરો ખાઈને વળી હાલતા થાય એટલે આપણે પૂગી જઈએ નંદાણા ગામ. નંદાણા ગામની નજીક પૂગી ગયા હોય અને ભાઈ નજારો જોઉં તમે કઈ બાજુ પાણી ભર્યું ને ભાઈ, ટાટી ટાટી હવા આવે, એટલી મજા આવે ને. પરવેહો ભર્યો નાની ઠંડી હવા આવે ને, મજા આવી જાય. તો ભાઈ અહીંથી થોડોક જ પોલો છે મંદિરનો, હેલા રાખીએ એટલે પૂગી જાય. નંદાણું ગામ આપણે વટી ગયા ને જો અટાણે છે ને ભાઈ મંદિરની હાવ બાજુમાં આવી ગયા. અહીંયા આપણે માતાજીની ધજા, મંદિરની ધજા દેખાય છે. ભાઈ હવે બસ ખાલી 5 મિનિટમાં આપણે મંદિરે પૂગી જાઉં. મળીએ મંદિરે જઈને. ભાઈ આપણે મંદિરે પૂગી ગયા, નારિયેળ અગરબત્તી લઈ લીધું ને ભાઈ મંગળવાર છે ને તો ટ્રાફિક જો તમે અહીંયા મંગળવારે ભાઈ બહુ ટ્રાફિક થાય છે. હવે જઈ મંદિરમાં, ત્યાં જોઉં તમે ટ્રાફિક કેવું હા નહીં દેખાડું તમને. મંગળવાર છે ને, ટ્રાફિક છે ને ભાઈ, ટ્રાફિક એટલે જો તમે ખાલી નજર મારો. જો હજી તો આમ પબ્લિક ભાઈ છે ને આવે છે બધું, બાકી અહીંયા જોઉં તમે મંદિરમાં. દર્શન કરી લીધા ને બધું થઈ ગયું. હવે આપણે પાછું નીકળવું છે ઘર બાજુ. મળીએ વાડીએ જઈને. ગુડ મોર્નિંગ બધાને. ભાઈ બીજો દિવસ સરસ મજાનો ઉગી ગયો છે. અત્યારે આપણે આવી ગયા હિલ ક્લાઇમ્બ કરવા માટે. જો અમારે સાહેબ છે એ ભેગા વહી આવે વાહે અહીંથી ભાઈ નજારો દેખાડો. આખી હિમ દેખાય, સારી કહું બધું દેખાય. વાત થતી હતી કે ધાર ઉપર મકાન બનાવ્યા હોય તો પવનની ગરમી જ ના થાય. પ્લાન છે ને બહુ સક્સેસ નથી થાય, એ હજી જરાક નીચું પડે એમ છે. પછી નક્કી એવું કર્યું, આના ઉપર છે ને મંજૂરી લઈને ત્યાં છે ને ઝૂંપડી બનાવી નાખી, ત્યાં બેસવાનું. આવો કંઈક પ્લાન કર્યો હોય. ટેન્ડર બહાર પડે ને તઈ સાચું ટેન્ડર કવડું બહાર પડે એના ઉપર આધાર છે. ઠાવકેરું ટેન્ડર પડી જાય તો બનાવ્યો ને અટાણે છે ને બધો પ્લાન કરતા પાછા આવી ગયા ઘેર.
ને ઇન્ડોર બેસી ગયા પ્લાનનું બધું છે ને સેટઅપ ગોઠવીએ નહીં કઈ રીતના કરવું નહીં. બાકી ભાઈ અત્યારે છે ને ગરમી બહુ પડે ને એટલે પંખીડાને છે ને પાણી જોઈ. આમાં છે ને ભાઈ આપણે પાણી થઈ ગયું પાણી નાખી દઈએ. વાઇટ જોતા હોય બિચારા પાણી થઈ રહ્યા એટલે વાઇટ જોવાના જ છે ને ખબર છે કે અહીંયા પાણી જડે છે એટલે આવીને વાઇટ જોતા હોય. એટલે આવી વસ્તુ ભાઈ છે ને આપણે ગમે એમ મૂકીને તો એને ભાઈ છે ને થોડુંક ધ્યાન રાખવું પડે. પાણી પૂરું થઈ જાય ને એટલે એમાં પાણી વહેલા હાર ભરી જ દેવું પડે કેમ કે પછી બિચારા વાઇટ જોતા હોય એવું ના કરાય. એટલે આવું છે ભાઈ બધું. બાકી છે ને હમણાં ગરમી બહુ પડે ને એટલે પાણી આમાં બગીચામાં આપણે પાણીની તરત છે ને પાછું બાષ્પીભવન સુકાઈ જાય છે, બાષ્પીભવન થઈ જાય છે. આવું કંઈક છે ભાઈ. અત્યારે ગરમી છડો એવી ગરમી પડે છે. હજી તો વધશે આ કવડી ગરમી વધશે. હજી તો ન્યૂઝમાં બધેમાં આવે છે કે ગરમી છે એ ડૂસા કાઢવાની છે. એવું છે ભાઈ બધું. વિડીયોને આપણે અહીં પૂરો કરીએ અને મળીએ એક નવા બ્લોગ વિડીયોની સાથે. તો બધાને જય દ્વારકાધીશ.